અરવલ્લીના મેઘરજ તાલુકામાં ખેડૂતોએ રાસાયણિક ખાતરના ભાવ વધારા સામે સખત વિરોધ નોંધાવ્યો છે। તાલુકા કિસાન સંઘે આ મુદ્દે મેઘરજ મામલતદારને આવેદનપત્ર આપીને પોતાની રજૂઆત કરી હતી। ખેડૂતોએ જણાવ્યું હતું કે આ વર્ષે ઓછા વરસાદને કારણે ખેતીના સમયસર કામો થઈ શક્યા નથી, જેના કારણે તેમનો મહેનત અને ખર્ચ વ્યર્થ થઈ રહ્યો છે। આવી પરિસ્થિતિમાં રાસાયણિક ખાતરના કમરતોડ ભાવ વધારાથી ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે। તેઓએ સરકાર પાસે તાત્કાલિક આ ભાવ વધારો ખેંચી લેવા અને ખેડૂતોને આર્થિક રાહત આપવાની માંગ કરી છે। આજે મેઘરજ તાલુકા ભારતીય કિસાન સંઘના અનુસંધાને મળેલા માર્કેટ યાર્ડ મેઘરજમાં અને બિયારણ યુરિયા ખાતરના જે ભાવ અને ડીએપી ખાતરના જે સરકારશ્રીએ ભાવ વધાર્યા છે એ ભાવ પાછા ખેંચવા માટે સરકારની વિનંતી કરી છે કે ભાઈ આ ભાવો વધારે છે, અતિશય છે, તો પાછા ખેંચવા જોઈએ। ખેડૂતની પરિસ્થિતિ બહુ ખરાબ કપોડી છે, એટલે ખાતર જે ભાવે પહેલા મળતું હતું એ ભાવે મળવું જોઈએ। બીજું કે અત્યારે કોઈ સિઝન નથી છતાં એમ કે બિયારણ સરકારશ્રી અમને આપે છે ફ્રીમાં, કે મગફળીના ઘોડા છે, સોયાબીન છે, પણ અત્યારે જે વાવવાની સિઝન ગઈ અને અત્યારે 8મી તારીખે જો હજી તો ઘોડા મળે છે ફ્રીમાં, તો પછી બજારમાં વેચે નહીં તો ખેડૂત શું કરે? પોતાના ઢોરને ખવડાવે, બીજું શું કરે? એટલે આ પરિસ્થિતિના કારણે અમે આજે મામલતદાર કચેરી મેઘરજે આવેદનપત્ર કિસાન સંઘના ભાઈઓ અને બહેનોએ સાથે મળીને આવેદનપત્ર આપ્યું છે। માન્ય સાહેબશ્રીને પણ વિનંતી કરી છે કે અમારી જે માગણી છે ખેડૂતોની કે ખાતરના ભાવ પાછા ખેંચે એ, અને જે ભૂંડ રોજની જે તકલીફ છે એનું પણ કંઈક આગળ વાત કરે, ઉપર અમારી રજૂઆત મોકલે એવી અમે આજે રિક્વેસ્ટ કરીએ છીએ। આ વાત અમારી પહોંચાડજો એવી અમે અપેક્ષા રાખીએ છીએ।